જ્યારે ખબર પડી કે મને મોઢાનું કેન્સર છે અને ગાળમાં આ પ્રોબ્લેમ છે તો હકીકતે હું હરી ગયો હતો. તમે કેન્સર સામે લડવાની હિંમત ક્યાંથી ભેગી કરી? એક તકલીફ એ થઈ કે મેં આટલા જૂના વ્યસન જે હતી મારી કુટેવ હતી, જે કંઈ તમાકુની કુટેવ, તો એ મેં ના કરી હોત તો એવું આત્મમંથન કરવાનું મેં ચાલુ કર્યું. કેન્સરનો મતલબ કેન્સલ નથી. કેન્સર સર્વાઈવર્સને અનુલક્ષીને સ્ટ્રોંગર ધેન કેન્સર શબ્દ અમે વાપરતા હોઈએ છીએ. આપણે ખરેખર કેન્સર કરતાં સ્ટ્રોંગ છે. આઈ બિલીવ કે આપણે બધા જ કેન્સર સામે લડવા માટે કેન્સરની જે ચેલેન્જ છે એના કરતાં સ્ટ્રોંગ છીએ. બસ જરૂર છે તો એક સાચા ડિસિઝન મેકિંગની, સાચા માર્ગદર્શનની અને જીજીવિષા એટલે કે કેન્સર થયા પછી જિંદગી જીવવાની એક સાચી ચાહની અને તમને રાહ બતાવવાવાળા માર્ગદર્શકની. કેન્સર યુઝ્યુઅલી જ્યારે પણ ખબર પડતી હોય ત્યારે પેશન્ટ્સ ગભરાઈ જતા હોય છે. જ્યારે અમે પેશન્ટ્સને કહીએ તો એમના મોઢામાં એક અલગ પ્રકારના એક્સપ્રેશન્સ આવતા હોય છે. એમના મનમાં ઘણા બધા વિચારો આવતા હશે કે કેન્સરના ડાયગ્નોસિસ પછીની જિંદગીના પ્રશ્નો, સારવારના પ્રશ્નો અને એના આઉટકમના પ્રશ્નો, એનું શું થશે. પણ ખરેખર જોવા જઈએ તો કેન્સરની ટ્રીટમેન્ટ પોસિબલ છે. કેન્સરનો મતલબ કેન્સલ નથી, પણ કેન્સર સામે જીતવું શક્ય છે. એવા ઘણા બધા સર્વાઈવર્સ છે જેમણે કેન્સર સામે જીત મેળવી છે અને કેન્સરને ખરા અંતમાં માત આપી અને જિંદગી સારી રીતે જીવી રહ્યા છે. એમના મોટિવેશન માટે, એમને માહિતી આ પહોંચી શકે એ માટે આપણે આજે વાત કરી રહ્યા છે પ્રફુલ્લ ગજ્જરજી સાથે. એમને એક પેશન્ટ તરીકે સંબોધન કરું કે પ્રફુલ્લ અંકલ તરીકે સંબોધન કરું એ કન્ફ્યુઝન છે. કારણ કે એક નિમિત્ત તરીકે, એક પેશન્ટ અને ડૉક્ટરના રિલેશનશિપ તરીકે અમારો જે સંબંધ ચાલુ થયો એ આજે એક લાગણીભર્યા સંબંધમાં ફેરવાયો છે. એનું કારણ છે એમની કેન્સરની ટ્રીટમેન્ટ, એની સામે અમે ખેડેલી સફર જે સાથે મેં મારી આંખે જોવી છે. તો આજે એમના જ શબ્દોમાં આપણે જાણીશું કે કેન્સરનું ડાયગ્નોસિસ થયા પછી એમના મનમાં શું વિચારો ચાલતા હતા, એમને કયા સંજોગોમાં કયા ડિસિઝન્સ લીધા અને કેન્સર સામે કેવી રીતે લડતા. પ્રફુલ્લ અંકલ વિશે વાત કરું તો 75-year-old જેન્ટલમેન જેમણે કેન્સરની આખી ટ્રીટમેન્ટની સફર બહુ હિંમત સાથે ખેડી છે. આજે પણ એ એક જિંદાદિલ વ્યક્તિત્વ તરીકે મારી આંખો સામે આવે છે કે એમની રૂટીન લાઈફની ડે ટુ ડે એક્ટિવિટીઝની સાથે એમના પ્રોફેશનલ એન્ગેજમેન્ટ્સ, પર્સનલ એન્ગેજમેન્ટ્સ, સોશિયલ એન્ગેજમેન્ટ્સ, ફેમિલી પ્રત્યેના ઓબ્લિગેશન્સ એ બહુ સારી રીતે નિભાવે છે. અને એ ખરા અર્થમાં મારા માટે અને કેન્સરના ઘણા બધા પેશન્ટ્સ માટે માર્ગદર્શન સ્વરૂપ છે કે ઇન્સ્પિરેશન સ્વરૂપ છે કે કેન્સર થયા પછી પણ જિંદગી જીવવાનું ભૂલવાનું નથી. એમની ટૂંકમાં સ્ટોરી કહીએ તો લગભગ 4 વર્ષ પહેલાં એમને મોઢાના કેન્સરનું ડાયગ્નોસિસ થયું. એ ડાયગ્નોસિસની સફરથી લઈને એમની ટ્રીટમેન્ટમાં સર્જરી, રેડિયેશન થેરાપી અને એ ટ્રીટમેન્ટ થયા પછી એના કોમ્પ્લિકેશન, સાઇડ ઇફેક્ટ્સમાંથી બહાર આવીને આજે એક નોર્મલ વ્યક્તિ તરીકે જિંદગી જીવવા સુધીની સફર વિશે એમની પાસેથી જાણીશું. પ્રફુલ્લ અંકલ, તમને સૌથી પહેલો સવાલ મારે એ જ પૂછવો પડે જે મોટાભાગના કેન્સર પેશન્ટ્સ જેને લઈને ગભરાતા હોય છે કે કેન્સરનું ડાયગ્નોસિસ જ્યારે તમને થયું, જ્યારે તમને ખબર પડી બાયોપ્સીના રિપોર્ટથી કે એમાં કેન્સર બતાવે છે અને મોઢામાં જે ચાંદુ છે એના માટે હવે ટ્રીટમેન્ટ કેન્સરની કરવાની છે, તો તમારું એના વિશે શું રિએક્શન હતું? મનમાં શું વિચારો ચાલતા હતા? અને એ વખતે તમારી મનોસ્થિતિ વિશે જો અમે થોડોક અમને જાણકારી મળી શકે તો. હકીકતમાં તો જ્યારે ખબર પડી કે મને મોઢાનું કેન્સર છે અને ગાળમાં આ પ્રોબ્લેમ છે, હકીકતે હું હરી ગયો હતો કે હવે મારું શું થશે, ભવિષ્ય મારું શું હશે અને આમાંથી હું બહાર કેવી રીતે આવી શકીશ. સાથે સાથે ચિંતા પણ એ હતી કે મારા ફેમિલીના, મારા ધર્મપત્ની છે કે મારી દીકરી કે મારો દીકરો છે, એ લોકો બી વિચારતા હશે મારા માટે, શું વિચારતા હશે, એ બધી વસ્તુ મારા મગજમાં આવવાની ચાલુ થઈ ગઈ. અને આનાથી મને એક તકલીફ એ થઈ કે મેં આટલા જૂના વ્યસન જે હતી મારી કુટેવ હતી, જે કંઈ તમાકુની કુટેવ, તો એ મેં ના કરી હોત તો એવું આત્મમંથન કરવાનું મેં ચાલુ કર્યું કે આ મારાથી કેમ આટલી બધી મોટી ભૂલ થઈ ગઈ. એટલે હું ખરેખર હારી ગયો હતો. બહુ સારી વાત તમે કીધી કે જ્યારે કેન્સરનું ડાયગ્નોસિસ થયું ત્યારે તમે થોડાક ભૂતકાળમાં જઈને તમારા વ્યસન વિશે એક પસ્તાવાની લાગણી અનુભવતા હતા. યસ.
એક રીતે એ જરૂરી છે મારા ખ્યાલથી, કારણ કે ઘણા બધા કેન્સરના પેશન્ટ્સ હોય છે જેમને રિયલાઇઝેશન નથી હોતું કે તમાકુના વ્યસનથી જે આફત નોતરી છે એનું મેગ્નિટ્યુડ કેટલું મોટું છે, અને એ જે પસ્તાવો છે એ કદાચ તમને ભૂતકાળમાં પાછા જઈને એને બદલવાની તાકાત તો ના આપે, પણ ભવિષ્યમાં એ ભૂલ ફરીથી ન થાય એનું ધ્યાન રાખવાની ચોક્કસ તકેદારી તમે રાખી શકો. જ્યારે તમે ડાયગ્નોસિસ વિશે જાણ્યું, તમારી આ મનોસ્થિતિ વિશે તમે અમને કીધું, પણ એ હારી ગયેલી મનોસ્થિતિમાંથી, મનોદશામાંથી તમે કેન્સર સામે લડવાની હિંમત ક્યાંથી ભેગી કરી? તમે જ્યારે મારી પાસે HCG કેન્સર સેન્ટરમાં ઓપિનિયન લેવા માટે આવ્યા કે હવે આમાં આગળ શું કરી શકાય, ભલે આપણે એક પર્સનલ રેફરન્સથી મળ્યા હોઈએ, પણ એઝ અ પેશન્ટ અને ડૉક્ટર જ્યારે તમે મારી સામે બેઠા હતા, તો એ હિંમત ક્યાંથી તમે ભેગી કરી અને કેવી રીતે તમે પોતાની જાતને સમજાવી કે ના, હવે મારે આ રીતે ટ્રીટમેન્ટ કરાવવાની છે અને આઈ હેવ ટુ ગો થ્રુ ધીસ વિથ સમ કરેજ અને હું કરી લઈશ? થોડુંક આગળની વાત કરું કે જ્યારે મારા વાઈફ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે મારી હાલત જોઈ છોડી ગઈ કે વેટ લોસ થયો હતો સારો એવો. ત્યાર પછી અમે લાયન્સ ક્લબની અંદર જ્યારે મિટિંગ થતી હતી તે વખતે અમે ગયા હતા. તે વખત તમારું પોડકાસ્ટ હતું, તમારું એક વક્તવ્ય હતું કે કેન્સર વિશેની જાણકારી. તે વખત તમારો રેફરન્સ લેવામાં આવ્યો હતો અને મારા વાઈફ અને મારી દીકરી બંને મને કમ્પલસરી એવું કહેતા હોય કે આપણે બતાવો. સમહો દાદર હું એવોઇડ કરતો હતો કે મને કંઈ ના થાય. જે દરેક વ્યક્તિ એવું કહેતી હોય કે 72 વર્ષ સુધી 71 વર્ષ સુધી કંઈ થયું નથી તો મને કંઈ થવાનું નથી. પણ હકીકતે મારું વજન જે ઘટવાનું ચાલુ થયું તો દિવાળી પછી તાત્કાલિક હું દાંત સાફ કરવા માટે હું ડેન્ટિસ્ટ પાસે ગયો. એમણે મને કહ્યું કે યુ જસ્ટ ગો ટુ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ. તે વખતે તમારું નામ અમારા મગજમાં હતું, કારણ કે થોડા વખત પહેલાં જ આપણે વાત થઈ હતી. ઇમિડિયેટલી મેં તમને કોન્ટેક્ટ કર્યો. તમે જો કોન્ટેક્ટ કર્યો, તમે ફટ દઈને કીધું કે તાત્કાલિક ધોરણે તમે આવી જાઓ, 3 વાગ્યાની એપોઇન્ટમેન્ટ લીધી. જ્યારે આવ્યા પછી, જ્યારે તમે મને ફેશિયલી જોયા પછી તમે એક જ વસ્તુ કીધું કે અંકલ થોડો પ્રોબ્લેમ થશે. અને ત્યાર પછી પ્રશ્નોત્તરી ચાલુ થઈ કે આનું નિરાકરણ કેવી રીતે થાય, શું થાય, કે વોટ ઇઝ અ મેથડ, કે આ કેવી મેથડથી આપણે આ કરી શકીએ. તમે કહ્યું કે આનું ઓપરેશન કરવા સિવાય બીજો કોઈ અત્યારે ઇલાજ નથી. થોડા વહેલા આવ્યા હોત તો કદાચ બીજી રીતે થઈ શક્યું હોત. ઘણી બધી ચર્ચા વિચારણા કરી. અડધો કલાક 3 કલાક સુધી આપણે વાત કરી. મારા વાઈફે તમને ક્વેશ્ચન કર્યા, મારી દીકરીએ તમને ક્વેશ્ચન કર્યા, અને ત્યાર પછી આપણે એક સંતોષની લાગણી મને થઈ કે હાશ, આઈ હેવ કમ ટુ એ સેફ હેન્ડ. તમે કહ્યું કે આપણે એનું બાયોપ્સી કરી લઈએ. તરત જ મેં તમને હા પાડી કે ચાલો તાત્કાલિક આપણે બાયોપ્સી કરી લઈએ. બાયોપ્સી કરી અને ત્યાર પછી તમે મને દવાઓ લખી આપી અને બીજી દિવસ સવારમાં પેટ સ્કેન માટે તમે મને બોલાવ્યો અને હું 6 વાગે આવી ગયો હતો. પેટ સ્કેન કર્યો. એ હતી તારીખ 1 નવેમ્બર 2022. 2 નવેમ્બરે પેટ સ્કેન થયો. 3 નવેમ્બરે તમને હું મળ્યો. તે વખતે ફાઇનલ કર્યું કે આપણે ક્યારે ઓપરેશન કરવું. શનિવારે તમે નથી કરતા, પણ તેમ છતાં શનિવારનો સ્લોટ તમે મારા માટે રાખ્યો. તમારી ટીમ આખી તૈયાર થઈ શનિવારે ઓપરેશન માટે. એન્ડ ધેટ ઇઝ હાઉ આઈ એડમિટેડ ઇન ઓન 4th. 4મી તારીખે હું એડમિટ થયો. શારીરિક ટેસ્ટ બધા કર્યા અને 5મી તારીખે તમે ઓપરેશન કર્યું. મેં બીજા કોઈ સેકન્ડ ઓપિનિયન લીધો પણ નહોતો. એનું કારણ હતું કે મેં મારી જાતને તમને સમર્પિત કરી દીધી કે તમે જે કરશો એ મારા માટે સારું જશે, અને સારું થયું. હું હંમેશા એવું માનું છું કે દર્દી જ્યારે એમની ટ્રીટમેન્ટ કરતા ડૉક્ટરમાં કે હોસ્પિટલમાં વિશ્વાસ દાખવે, એક કોન્ફિડન્સ દાખવે, ત્યારે ડૉક્ટરને અને હોસ્પિટલને પણ એક અલગ એનર્જી મળતી હોય છે, કે એક પોઝિટિવિટી જે કહેવાય કે વાઇબ્સ જે કહેવાય આજની જનરેશનના શબ્દોમાં, એ બદલાઈ જતા હોય છે. તો એવા કયા ફેક્ટર્સ હતા આપણા એક પર્સનલ કનેક્શન સિવાય કે તમને એવું લાગ્યું કે ના, આ સર્જરીનું સ્ટેપ જે છે, સર્જરીનું ડિસિઝન જે છે એ બરાબર છે, અને એ HCGમાં કે મારી પાસે કરાવવાનું ડિસિઝન લેતા પહેલાં તમને કોઈ કન્ફ્યુઝનની લાગણી હોય, કોઈ એવી ફિલિંગ હોય અથવા ક્વેશ્ચન્સ હોય જે કદાચ અમે વધારે સારી રીતે જવાબ આપી શકીએ, અથવા કોઈ એવી વસ્તુ હોય જેને તમને એવી પ્રેરણા આપી હોય કે ના, આ બરાબર જગ્યા છે અને અહીંયા જ મારે મારી ટ્રીટમેન્ટ કરાવવાની છે? વાત એવી હતી કે જ્યારે તમે મને કહ્યું કે
આ પર્ટિક્યુલર ઓપરેશનમાં 2 સેન્ટીમીટરના રેડિયેશન તમારે કરવું પડશે, હું આગળ વધીને આ કરીશ. ધ વે ઇન વિચ તમે જે મને સમજાવવા પ્રયત્ન કર્યો અને અમે સમજી ગયા પૂરેપૂરું, એ એક સ્ટેમ્પિંગ હતું અમારા માટે કે હવે બીજે કંઈ જવાની જરૂર છે નહીં. પહેલી વાત તો એ હતી. નોટ દેટ કે આપણે ઓળખતા હતા કે વાત થઈ હતી, પણ જે રીતે તમે મને સમજાવવામાં આવ્યું કે આના સિવાય બીજો અત્યારે કોઈ રસ્તો નથી. તમે મેડિકેશનમાં કે દવાઓથી કશું થવાનું નથી, આ ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને તમે એવું શરત પણ આપી કે આનાથી આ રસ્તો નહીં થાય. જે ઘણા બધા પેશન્ટને એવું થતું હોય છે કે કટ લો તો કેન્સરનો ગ્રોથ એકદમ વધી જાય. જે ક્વેશ્ચન અમે બી પૂછેલો હતો, તમે કહ્યું કે આ મિસ છે, આ એક કહેવા ખાતર કહે છે, પણ એવું નથી. અને તમે એની ચિંતા ના કરશો. અને તમે આખી મેથડ કે અમે કેટલા કલાક લાગશે, કેવી રીતનું ઓપરેશન થશે, શું શું જરૂર પડશે, બધું તમે અમને જણાવ્યું હતું. અને જણાવ્યા પછી અમને લાગ્યું, સાંજે ગયા ત્યાં પછી લાગ્યું કે નો, આપણે જવું છે તો અહીંયા જ જવું છે, બીજે ક્યાંય જવું નથી. દેટ ઇઝ હાઉ એક ટ્રસ્ટ મૂકેલો હતો અને ટ્રસ્ટ ફળીભૂત થયો. ઓપરેશન પછીની તમારી સ્થિતિમાં આવીએ તો તમારા દરેક દર્દીને એક મનમાં ચિત્ર ઉપસે કે ઓપરેશન પછી મારી સ્થિતિ આવી હશે, કે અમુક પ્રકારના ડર, અમુક પ્રકારના ડાઉટ્સ મનમાં હોય કે ઓપરેશન પછી ખાવા પીવામાં આ રીતે તકલીફ પડશે, ઓપરેશન પછી ચાલવા ફરવામાં આ રીતે તકલીફ પડશે, કે મારો અપિયરન્સ શું હશે. તો ઓપરેશન પહેલાંની અને ઓપરેશન પછીની પરિસ્થિતિ ઓબ્વિયસલી જ્યારે કેન્સરનું આટલું મોટું ઓપરેશન થયું હોય તો અલગ હોય. તો એની સામે રિકવરી માટે સ્ટાફે, ડૉક્ટરે, હોસ્પિટલે કરેલી મહેનત તો અલગ છે, પણ તમે પોતે શું ફોકસ રાખ્યું હતું, કે કયા આસ્પેક્ટ પર ફોકસ કરીને તમે રિકવરી વધારે સારી રીતે કરી શક્યા એવું તમને લાગે છે? પહેલી વાત એ હતી કે સાહેબ, જ્યારે ઓપરેશનનું નક્કી કરવામાં આવ્યું તે વખતે મેં જાતને સમર્પિત કરી દીધી, એટલે તમારા ઉપર જ હતું બધું. ત્યાર પછી મારે ચિંતા કરવાનો વિષય હતો જ નહીં. એટલે જ્યારે તમે મને હોસ્પિટલમાં આઈસીયુમાંથી જ્યારે સ્પેશિયલ વોર્ડમાં મને શિફ્ટ કરવામાં આવ્યો, ત્યારથી મારા વાઈફ, મારી દીકરી અને તમારો સ્ટાફ અને તમે પોતે જેટલી મને કાળજી રાખવાની કહી હતી, કાળજી રાખવાની ચાલુ થઈ. અને હું એટલો આનંદમાં હતો કે ચાલો મારું ઓપરેશન સફળ થયું. હા, મારો ફેસ જે છે એ ડિસેપ થયો, પણ એ ડિસેપ થયા પછી પણ એક વસ્તુ તો હકીકત હતી કે ચાલો હું જીવતો છું અને મારે આને ફાઇટ આપવાની છે. એટલે એ મનમાં કોઈ શંકા નહોતી. ઓપરેશન પત્યા પછી જેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યો એમાં મને એવી કોઈ શંકા નહોતી કે મારું હવે શું થશે. વેરી ક્લિયર હતું મારા મગજમાં. અને એ કદાચ આપણી જ્યારે બી મળ્યા છીએ આપણે પોસ્ટ ઓપરેશન પછી, એ તમને પણ લાગ્યું હશે. ઓપરેશન થયું, રેડિયેશન થેરાપી થઈ, એ દરમિયાન કોઈ એવો તબક્કો હતો જ્યાં તમને એવું લાગે કે હવે હિંમત તૂટી રહી છે, કે હવે હું થાકી ગયો છું, કે હું પાછો નોર્મલ જિંદગી તરફ જઈ શકીશ કે નહીં? અને જો એવું લાગ્યું હોય કોઈ સમયે, તો એ સમયમાં તમે પોતાની જાતને કેવી રીતે સંભાળી? યસ, એ વખતે પહેલાં 15 દિવસ રેડિયેશનના તો બહુ સારા ગયા છે. એમણે મને કહ્યું હતું કે પહેલાં 15 દિવસ છે ને હનીમૂન છે, અને પછી 15 દિવસ છે ને તમારા માટે તકલીફના છે. એ 15 દિવસ જે તકલીફના થોડા હતા. અને તે વખતે મને એક જગ્યાએથી ફર્સ્ટ ફોર્મેશન થયા કરતી. અને એ માટે એમણે કહ્યું કે હવે અત્યારે કશું નહીં કરીએ, આપણે તમે રેડિયેશન પતાવો. રેડિયેશન વખતે ઘણા બધી વખત એવું કહેવામાં આવતું હતું કે તમારે કોઈને લઈને આવવું પડશે, તમારે ગાડી નહીં ચલાવી શકો. પણ ફોર્ચ્યુનેટલી જે હિંમત મને મળેલી હતી મારા ઘર તરફથી અને મારા ફેમિલી તરફથી અને ડૉક્ટર તમારા તરફથી પણ, તો હું છે ને તે ગાડી લઈને આવતો હતો, 15 કિલોમીટર ચલાવીને આવતો હતો, 15 કિલોમીટર હું ઘેર જતો હતો, આરામથી ઘેર જતો હતો. ખાલી બસ એક જ ક્વેશ્ચન થયા કરતો કે આ ફર્સ્ટ ફોર્મેશન કેમ થયા કરે, ફર્સ્ટ ફોર્મેશન કેમ થયા કરે, બસ એટલી ચિંતા હતી, બાકી કંઈ નહોતી. એઝ અ ડૉક્ટર તમારી વાત પરથી હું જે સમજી શકું છું કે જ્યારે પણ પેશન્ટ હોસ્પિટલમાં પગ મૂકે ત્યારે પેશન્ટનું કાઉન્સેલિંગ, જે હું પર્સનલી ફોલો પણ કરું છું, કે એઝ અ કેન્સર પેશન્ટ ઘણા બધા સવાલો હોય પેશન્ટના મનમાં, તો બને ત્યાં સુધી હું સાદી ભાષામાં એમના સવાલોને જસ્ટિસ કરી શકું એ અમારો પ્રયત્ન હોય. એટલે એક તો પેશન્ટ કાઉન્સેલિંગ અને બીજું ફેમિલીનો સપોર્ટ બહુ જ અગત્યનો હોય છે. ઓબ્વિયસલી તમારી પણ રિકવરીની જર્નીમાં, એક નોર્મલ વ્યક્તિ સુધીના પાછા જવાની જર્નીમાં તમારી ફેમિલીનો બહુ મોટો સપોર્ટ રહ્યો હશે. ઘણીવાર અમે એવું જોતા હોઈએ છીએ કે કેન્સર પેશન્ટ્સની ફેમિલી પોતે પડી ભાંગતી હોય છે, અને
કેન્સરના ડાયગ્નોસિસથી દૂર ભાગતા હોય છે, કેન્સરની ટ્રીટમેન્ટથી દૂર ભાગતા હોય છે, તમારી ફેમિલીનો અભિગમ એઝ અ એક કહેવાય કે કેર ગીવર સપોર્ટ તમને જે મળ્યો, એમાં તમને શું એવું લાગ્યું કે જે તમને એવું લાગ્યું કે જે વિશેષ રૂપે તમને એક નોર્મલ માણસ સુધી પહોંચાડી શક્યા ફરીથી? પહેલાં તો આપેલા જે આફ્ટર ડિસ્ચાર્જ તમે જે વસ્તુ કહી હતી કે આ કરવાનું, પ્રોટીનનો આહાર લેવાનો, આ કરવાનું, તે કરવાનું, એનું જ્યુડિશિયસ પાલન કરવા માટે મારા વાઈફનો ખરેખર બહુ સાથ સહકારી, મારી દીકરીનો પણ સાથ સહકારી. ઇવન આ ઓપરેશન થયા પછીના થોડા દિવસોમાં મારો સન પણ આવ્યો હતો, જે આપને મળ્યો પણ હતો, અને એ પણ આવીને જેટલી વાતચીત થાય કે કેવી રીતે રિકવરી થશે, કેવી રીતનું થશે, એ બધું જે થયું એમાં ખરેખર ફેમિલી તરફથી મને સંપૂર્ણ જે કહેવાય ને સહકાર જે કહેવાય, અથવા તો મને જે મોરલ સપોર્ટ જે કહેવામાં આવે કે ના તમે સારા થઈ જશો, સારા થઈ જશો, એ રીતે એમણે ખરેખર હેલ્પ કરી. જે લિક્વિડ ડાયટ જે હતું કે રાગી, મગ, આ જે તમે ખાઈ શકો એ જે પહેલાં 4-5 મહિના માટે, પણ પાવડર જે આપતા હતા, પ્રોટીન પાવડર જે નિયમિત જે આપણે જે દિવસમાં 3 વખત લેવાનો, આ બધી વસ્તુ એ જ્યુડિશિયસલી મારા ઘરમાંથી મને સપોર્ટ મળે એ પ્રમાણે એમણે મને આપવા પ્રયત્ન કર્યો પૂરેપૂરો. પ્રફુલ્લ અંકલની કોઈ મને સૌથી વધારે વાત ગમતી હોય તો એ છે કે જીજી વિશા, મારો બહુ મનગમતો શબ્દ છે કે જિંદગી જીવવાની ચાહ. મેં દરેક તબક્કે તમને એ સ્થિતિમાં જોયા છે કે મારે પાછું કામ પર જવું છે, હું ક્યારે જઈ શકીશ, મારે રોટલી ભાખરી ખાવા છે, હું ક્યારે ખાઈ શકીશ. તો ઇવન એટ ધ એજ ઓફ 75 જ્યારે લોકો પડી ભાંગતા હોય કે ના ભાઈ હવે મારી જિંદગી પૂરી થઈ, હવે મારે કંઈ નથી કરવું. ઇવન આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે કરેક્ટિવ સર્જરી જેમાં ફેશિયલ અપિયરન્સ વધારે સારો થઈ શકે એની વાત કરીને આવ્યા છે. તો એટ ધ એજ ઓફ 75 તમે આ ઇન્સ્પિરેશન ક્યાંથી મેળવો છો કે ના મારે જિંદગી જીવવી છે અને સારી રીતે જીવવી છે? કદાચ એ મારા ફાધર બી એવી રીતે કે હી રિટાયર્ડ એટ ધ એજ ઓફ 58, પણ મારા ફાધર ત્યાર પછી 73 વર્ષ સુધી, 73મા વર્ષ સુધી એમણે કામ કર્યું, અને એમણે એ જ કહ્યું હતું કે જો મગજ એક્ટિવ નહીં રહે તો તમે ફરી વાગશો. તો જ્યારે હું 60 વર્ષે હું રિટાયર થયો GSFCમાંથી, અને ત્યાર પછી મેં મારું કન્સલ્ટેશન ચાલુ કર્યું, અને એ જ્યારે મારું ઓપરેશન થયું 2022માં, ત્યાં સુધી મારું કન્સલ્ટેશન ચાલુ હતું. કન્સલ્ટેશન પત્યા પછી જે રિકવરી પીરિયડ આવ્યો ત્યાર પછી તો મેં બીજા 3 કામ લીધા હાથમાં, અને 2025 સુધી 2025ના જાન્યુઆરી મહિના સુધી મેં આ મારું કામ રાખ્યું. પછી લોભને થોભ નથી એમ કરીને મેં છોડી દીધું. બાકી તો હજી બી આજના દિવસે ઘણા બધા માણસો મને મળવા આવે છે, ટેકનિકલ માહિતી લે છે, તો હું એઝ અ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે એમને હું મદદ થવા પ્રયત્ન કરું. બહુ સારી વાત કીધી અંકલ કે કેન્સરની ટ્રીટમેન્ટ એ જિંદગીનો એક ભાગ છે. એ પોતે તમારી જિંદગી બની જાય એટલી હદ સુધી એની અસર તમારા પર ન થવા દેવી જોઈએ, અને બને ત્યાં સુધી જેટલું શક્ય હોય એટલું પર્સનલી, પ્રોફેશનલી, મેન્ટલી, ફિઝિકલી એક્ટિવ રહેવું જોઈએ કે જેથી કરીને રિકવરીનો રોડ જે આપણો છે એની મંજિલ સુધી આપણે પહોંચી શકીએ. એક છેલ્લો સવાલ તમને પૂછીશ કે દરેક માણસ ઇન્ટ્રોસ્પેક્શન કરતા હોય કે પોતાની સાથે વાત કરતા હોય કે આવું કેમ થયું, આવું કેવી રીતે સુધારી શકાય. તો તમે જો તમારી સેલ્ફ સાથે જ્યારે કેન્સર ડાયગ્નોસિસ નહોતું થયું કે પ્રોબેબલી થોડા ઓડ પાછળ જઈએ કે જ્યારે તમે કોઈ વ્યસન નહોતા કરતા અથવા અમુક માત્રામાં કરતા હતા, એની સાથે જો વાત કરી શકો તો એમને શું સંદેશો આપો? ખાસ કરીને એટલા માટે કે ઘણો બધો યુવા વર્ગ એવો છે જે કોઈ પણ ફોર્મમાં બીડી, સિગારેટ, તમાકુ, ઘણા બધા અલગ અલગ સ્મોકિંગના, વેપિંગના સાધનો આજકાલ માર્કેટમાં અવેલેબલ છે, તો એનો ઉપયોગ કરતા હોય છે, અને જ્યારે એકચ્યુઅલી બીમારી સામે લડવાનો સમય આવે છે ત્યારે હિંમત પડી ભાંગે છે. તો તમે પોતાની જાતને શું મેસેજ આપી શકો, અથવા આ યુવા વર્ગને શું મેસેજ આપી શકો કે શું કન્વર્ઝેશન કરી શકો જેનાથી એમની જિંદગીમાં એક ડિફરન્સ લાવી શકાય? મજાની વાત એ સાહેબ કે મારી જોબ હતી બ્લુ કલર જોબ હતી, એટલે મારે ફિલ્ડમાં કામ કર્યા કરવું પડતું હતું. ઘણા ટેન્શન લઈને ફરતા હતા. ભલે એમ કહેવાય કે મેનેજિંગ પોઝિશન હતી, પણ મેનેજિંગ પોઝિશનમાં ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ સ્ટ્રેસ મેક્સિમમ હતા. એમાં આ થોડી ઘણી કૂટેવો પડેલી હતી, અને આ કૂટેવો જો ના પડી હોત તો કદાચ હું આમાંથી બચી શક્યો હોત. પણ એ કૂટેવ થઈ ગઈ અને એને મેં એક્સટેન્ડ કરી, અને એક્સટેન્શનમાં એવું થયું કે પેન્ડેમિકમાં તો શું હતું કે ના ઘરની બહાર નીકળે, ના બીજા કંઈ કામ થાય, અને એમાં એનું એગ્રેસિવ શું કહેવાય કે ના
હવે આખો દાડો બેસીને શું કરવાનું? ત્યાં આગળ એ પ્રોટીનમાં આપણે વધારો થયો એમ કે ચાલે. હવે એ વસ્તુમાં આ થયા પછી જ્યારે આ રિકવરી થઈ તો મારા સંબંધીઓ જેને હું મળું છું, જેને આવી ટેવ છે, એમાંથી એટલું સારું છે કે મારા 5 જણા એવા છે કે જેમણે પેજ દીધી છે કે અમે સરસ. 5 જણાએ પેજ દીધી છે અને એ 5 જણાના નામ પણ હું આપવા તૈયાર છું કે એમણે આ વ્યસન છોડી દીધું. આજે એમને 3 વર્ષ થઈ ગયા આ વસ્તુને છોડે, 3 વર્ષ થયા છે. મારા ફેમિલીના અને સંબંધીઓ જે મળ્યા છે એમને કે આ ના કરો તો સારું, એમણે છોડી દીધી. ભવિષ્યમાં શું થશે મને ખબર નથી. ખાતા હતા, સિગરેટ પીતા હતા, એ બધું ઓછું કરી નાખ્યું, બંધ કરી દીધું. ભવિષ્યમાં શું થશે મને ખબર નથી, પણ એમણે છોડી દીધી. બહુ જ સરસ અંકલ કે તમે પોતે તો કેન્સરની જર્નીમાંથી પસાર થયા છો, પણ તમે બીજાને તમાકુ સિગરેટનું વ્યસન છોડી અને એક સાચા રસ્તે ચાલવા માટે પ્રેરણા આપી રહ્યા છો. અમે પણ HCG કેન્સર સેન્ટરમાં સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ કે અમારા દરેક સર્વાઈવર્સ, કારણ કે અમે તો દિવસ રાત કેન્સરનું કામ કરીએ છીએ અને ફેમિલીઝને કેન્સર સામે ઝઝૂમતા, પેશન્ટને એ જર્નીમાંથી પાસ થતા અમે દિવસ રાત જોઈએ છીએ. મારી ઓપીડીમાં રોજના 20 પેશન્ટ હું જોઉં છું જેમની ટ્રીટમેન્ટ કરવાની છે, થયેલી છે. એ કોઈક એક એવા તબક્કા પર છે જ્યાં એ પોતાની જિંદગીને નોર્મલસી તરફ લઈ જવા માટે ઝઝૂમી રહ્યા છે. તો એક કેન્સર સર્વાઈવર્સ અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. જો સાદી ભાષામાં કહું તો કે કેન્સર ન થાય એના માટે યુવા વર્ગને જે પ્રેરણા આપવાની છે વ્યસન છોડવા માટે, લાઈફસ્ટાઈલ સુધારવા માટે, કેન્સર થયા પછી એની સામે કેવી રીતે હિંમતથી લડવાનું છે અને એ હિંમતથી લડી લીધા પછી નોર્મલ જિંદગી સુધી કેવી રીતે પહોંચી શકાય. કારણ કે આજે અમારો ગોલ છે કેન્સર ટ્રીટમેન્ટ માટે કે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ નોર્મલ રહેવી જોઈએ. કેન્સર એટલે કેન્સર નથી, એ તો અમે ઘણા સમય પહેલાં પુરવાર કરી ચૂક્યા છે, પણ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ પણ નોર્મલ રહેવી જોઈએ, એ ગોલ સાથે અમે સાથે આગળ વધી રહ્યા છીએ. તો એવા સમયમાં તમારા જેવા પેશન્ટ જે 4-5 વર્ષ પહેલાં ઓલરેડી કેન્સરની આટલી એક્સટેન્સિવ ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે, એની સાઇડ ઇફેક્ટ્સ, કોમ્પ્લિકેશનમાંથી નીકળીને આજે તમારી જર્ની ટૂંકમાં હું કહું તો બધી ટ્રીટમેન્ટ પતાવ્યા પછી પ્રોફેશનલી, પર્સનલી એક્ટિવ છે, ડાયટમાં કોઈ મહત્તમ ફેરફાર વગર, ડેન્ટલ રિહેબિલિટેશન કરાવ્યા પછી એક જેને કહી શકાય કે એક નોર્મલ ગુણવત્તાની લાઈફ જીવી શક્યા છો. તો અમે ઈચ્છીએ કે બીજા કેન્સરના પેશન્ટ્સ કે જે વ્યસન કરતા હોય અથવા ભૂતકાળમાં વ્યસન કરી ચૂક્યા હોય અથવા જેમને કેન્સરનું ડાયગ્નોસિસ થયું હોય, તમારી જર્નીમાંથી પ્રેરણા લે અને એક સાચા રસ્તે, સાચા ડિસિઝન લઈને આગળ વધવા માટે પ્રેરાય. તમારે કંઈક મેસેજ આપવો હોય તો? એક જ વસ્તુ છે કે ડૉક્ટર સાહેબ કે હું કદાચ મારી જાતને લકી સમજું છું કે હું તમારી જોડે આવ્યો. લકી એટલા માટે કે ઓપરેશન થયા પછી કોઈ પણ મેડિકેશન નથી મારું અત્યાર સુધી, કોઈ દવાઓ નથી, નથી બ્લડ પ્રેશર, નથી શુગર, નથી થાઇરોઇડ કે નથી બીજા કોઈ કોમ્પ્લિકેશન. એના કારણે મને એટલો ફાયદો થયો કે મારે બીજા કોઈ મેડિકેશનની જરૂર ના પડી. સાથે એક અંતરસ્ફૂર્ણા હતી કે મારે ઠીક થવાનું છે. જોડે જોડે મારા ફેમિલીનો સપોર્ટ એટલો જ વ્યવસ્થિત હતો કે હું શું કરું છું એનું રજેનું ધ્યાન રાખતા હતા કે જેથી કરીને હું ભટકી ના ગયો પાછો એક. અને લકીલી કે એ સપોર્ટના કારણે હું અત્યારે તમારી સમક્ષ વાત કરી શકું છું. સો આઈ એમ થેન્કફુલ ટુ HCG, ટુ યુ સ્પેસિફિકલી યોર ટીમ, જેણે મને ટ્રીટ કર્યો 2 વખત. 1 વખત નહીં, 2 વખત. એ તો આપને ખબર છે. 3જી વખત થઈ રહ્યો છું એ બી તમને ખબર છે. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ ડૉક્ટર. તો આપણે વાત કરી મિસ્ટર પ્રફુલ્લ ગજ્જર સાથે, જે ઓરલ કેન્સર સાથે સામે લડીને એમની આખી જર્ની વિશે આપણને ટૂંકમાં જણાવી શક્યા. બીજું કે કેન્સર સર્વાઈવર કેટલી હદ સુધી પ્રેરણાદાયક થઈ શકે એક નોર્મલ પોપ્યુલેશન માટે, યુવા વર્ગ માટે અને કેન્સર ડાયગ્નોઝ થયેલા દર્દીઓ માટે, એ પણ એમને બહુ સારા શબ્દોમાં કીધું. અને એમની જિંદગી, એમની કેન્સરની ટ્રીટમેન્ટ ખરેખર એ પેલા મૂવીના ગીતને સાર્થક કરે છે કે એક રાસ્તા હે જિંદગી, જો થમ ગયે તો કુછ નહીં, 2 કદમ કિસી મુકામ પે, જો જમ ગયે તો કુછ નહીં. એટલે ચાલતા રહેવાનું છે, એક્ટિવ રહેવાનું છે, કેન્સરના ડાયગ્નોસિસથી ગભરાવાનું નથી અને કેન્સર સામે અમે બધા તમારી સાથે છીએ અને આપણે કેન્સર સામે લડવાનું છે. કે આપે મને કહ્યું હતું કે આ ઓપરેશન થયા પછી કદાચ સ્પીચ થેરાપી લેવી પડશે અને કદાચ તમારે બોલવાની તકલીફ પડશે. એ કન્ડિશન મેં એક્સેપ્ટ કરી મારી જાતે અને મારા ફેમિલીએ પણ એક્સેપ્ટ કરી અને મારા રિલેટિવ પણ એક્સેપ્ટ કરી. હું 90% મારી
સ્પીચને પાછી લાવી શક્યો છું અને અત્યારે તમારી સામે હું વાતચીત કરી શકું છું. હા, એટલે કેન્સરની સામે જે ડર હોય છે કે હું બોલી નહીં શકું, ચાલી ફરી નહીં શકું, ખાઈ નહીં શકું, મારું નોર્મલ પ્રોફેશન નહીં કેરી આઉટ કરી શકું, એ બધા જ ડરને તમે માત આપી છે. એટલે બધા કેન્સર પેશન્ટ્સને મારે એ મેસેજ આપવો છે કે કેન્સર, ખાસ કરીને હેડ એન્ડ નેક કેન્સરની વાત કરીએ તો એવા પ્રશ્નો હોય કે મારો ચહેરો કેવો દેખાશે, ખાઈ શકીશ કે નહીં, બોલી શકીશ કે નહીં, ચાલી ફરી શકીશ કે નહીં. પણ મોટાભાગના પેશન્ટ બહુ સરસ રીતે રિકવર કરીને એક નોર્મલ જિંદગી સુધી પહોંચી શકતા હોય છે. બસ જરૂર છે તો એ હિંમતની, એ સાચી સલાહની અને સાચા ડિસિઝન મેકિંગની, જે આપણે સાથે મળીને કરવાનું છે.